અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પૂરી થયા પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ લઈ શકે છે રાજ્ય સરકાર। આ મુદ્દે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા છે। કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હસ્તક માત્ર 2 ફેઝમાં ડેવલપમેન્ટ કરાશે, જે પછી સંત સરોવર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવશે। વર્ષ 1997માં સૌપ્રથમવાર સાબરમતી નદીના 2 કાંઠાનો વિકાસ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની રચના પણ કરવામાં આવી હતી, જે પછી આ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ફેઝ 1 અને હાલમાં ફેઝ 2 અંતર્ગત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી પણ ચાલી રહી છે। શાહીબાગ ડફનાળાથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી બંને તરફના રોડ જાન્યુઆરી 2026 સુધીમાં બની જશે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશને નદી કિનારે ઝૂંપડા બાંધીને રહેનારાઓને ખસેડીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં આવાસ ફાળવી અને ખસેડ્યા હતા।